ગુડ મોર્નિંગ। આજે આપણે 30 માર્ચ 2024ના દિવસે ધોરણ 5 માટે CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવાયો હતો તેના આખા પેપરનું આપણે વિગતવાર સોલ્યુશન કરીશું, તે તમે ધ્યાનથી જોશો। અને જો અમારી આ YouTube ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા સાથે લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન, નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? કેવી સૌથી વધુ થશે? તો આપણે 20 રૂપિયાના 3 સિક્કા એટલે 20 તારી 60 રૂપિયા, 5 રૂપિયાના 7 સિક્કા એટલે 5 સીતા 35 રૂપિયા, 10 રૂપિયાના 5 સિક્કા એટલે 5 દાન 50 રૂપિયા, અને 2 રૂપિયાના 15 સિક્કા એટલે 15 દુના 30 રૂપિયા। હવે આપણે શું પૂછેલું છે? જો હાઇલાઇટ કરેલું સૌથી વધુ, તો કયા સૌથી વધુ છે? 60 રૂપિયા। તો આપણો જવાબ એ એટલે કે 20 રૂપિયાના 3 સિક્કા થશે। ચલો આપણે બીજો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી 5000 અને 1000 ના અડધા ભાગની બનતી સંખ્યા કઈ છે? તો પહેલા આપણને કેટલા કીધા છે? 5000। તો આપણે લઈ લઈએ અહીંયા આગળ 5000 રૂપિયા વત્તા 1000 ના અડધા એટલે 1/2 ગુણ્યા 1000। હવે જોઈએ 5 દો 10 એટલે અહીંયા આગળ કેટલા છે? 500 એકા 500 અને બીજા 5000 એટલે 5500। કેટલા? 5500 રૂપિયા। તો અહીંયા આગળ કયો જવાબ તમને મળે છે? બી જુઓ, 5500। ચલો હવે આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું, જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે છે? તો ઘેરી શકે છે એટલે અહીંયા આગળ શું કરવાનું છે? તો કે ક્ષેત્રફળ શોધવાનું છે। શું શોધવાનું છે? ક્ષેત્રફળ। તો અહીંયા આગળ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવશે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B। ચલો લંબાઈ જોઈએ આપણે કેટલી આપેલી છે? તો કે 80 મીટર આપેલી છે। તો અહીંયા આગળ 80 ગુણ્યા 10 મીટર એટલે ગુણ્યા 10, 8 એકા 8 અને બંને પાછળ। હવે પાછળ જોઈએ એક મીટર અને મીટર એટલે કે ચોરસ મીટર। તો 800 ચોરસ મીટર ક્યાં આગળ છે? એ 800 ચોરસ મીટર। હવે ચલો આગળનો પ્રશ્ન જોઈએ, પાઈ ચાર્ટ એટલે શું? તો પાઈ ચાર્ટ એટલે આપણે કહીએ સીધે સીધું વર્તુળ આલેખને કહેવાય છે પાઈ ચાર્ટ। હવે 7000 ઓકે, ચલો 7956 સંખ્યામાં અંક 7 ની સ્થાન કિંમત એટલે 7 ની સ્થાન કિંમત આપણે કેટલી દે? 7 અને એના પાછળ 1 2 3 એટલે કે 7000, અને અંક 5 ની સ્થાન કિંમત એટલે અંક 5 કયા સ્થાનમાં છે? દશકમાં છે। તો એની સ્થાન કિંમત કેટલી થાય? 50। તો આ બંનેનો શું કીધું છે? સરવાળો, એટલે આપણે સરવાળો કર્યો તો 7050 થશે। કેટલો થશે? 7050। તો અહીંયા આગળ વિકલ્પ આપણે જોઈશું તો કે 7050 એટલે એ માં જોવા મળે છે, તો જવાબ એ આવશે। ચલો એના પછી હેમંત પછી કઈ ઋતુ આવે છે? તો એના અંદર આપણે આ માત્ર પ્રશ્ન નહીં, આખી આપણે ઋતુઓ, અંગ્રેજી મહિના અને ગુજરાતી મહિનાનું આખું સમજીશું આપણે। તો પહેલા આપણે જાન્યુઆરી થી નથી ચાલુ કરવાનું પણ નવેમ્બર થી, તો કે નવેમ્બર અને ડિસેમ્બર। એ જ રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી, પછી માર્ચ અને એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, અહીંયા આગળ લખું છું નવેમ્બર અને ડિસેમ્બર, એ જે આપણે આવી ગયું છે। હવે આપણે જાન્યુઆરી બે મહિનાનો ભાગ પાડી દીધા, નવેમ્બર ડિસેમ્બર, જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ, મે જૂન, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર। હવે ગુજરાતી મહિના, તો ગુજરાતી મહિના પહેલો મહિનો કયો? કારતક। તો આપણે લઈએ કારતક અને માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો,
અને આસો. આ આપણે ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના બંનેનું ડિવાઇડેશન કરી 6 ભાગના અંદર 1 2 3 4 5 6. હવે પેટા ઋતુઓ પણ આજે આપણને હેમંત પૂછી છે તો એ ઋતુઓને આપણે કઈ રીતે લેવાનું? તો પહેલી હેમંત, પછી શિશિર, પછી વસંત, પછી ગ્રીષ્મ, પછી વર્ષા અને છેલ્લે રહી શરદ. હવે આ યાદ રાખવા માટે પહેલા એટલા માટે એક અક્ષર લઈએ કે હે શિવ ગ્રીષ્મને વશ કર. આ રીતે આપણે યાદ રાખવાનું. હે શિવ ગ્રીષ્મને વશ કર. એટલે હે એટલે હેમંત, શિ એટલે શિશિર, વસંત વ એટલે વસંત, ગ્રી એટલે ગ્રીષ્મ, વર્ષા અને શરદ. હવે આપણને કઈ આખો આપણે એક પ્રશ્ન માટે કહીને આપણે બધું જોઈ લીધું. હવે પૂછ્યું હેમંત પછી કઈ ઋતુ આવે? તો ચલો આપણે હેમંત આપેલી છે, એના પછી કઈ ઋતુ આવે છે? તો કે આપણે જોઈએ તો શિશિર. તો ચલો આપણો જવાબ મળી ગયો. કયો છે? શિશિર. તો આપણો જવાબ આવી ગયો શિશિર. ચલો હવે આગળ. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે? તો હવે અહીંયા આગળ જુઓ, ખાસ ખબર રાખવાની કે પ્રતિ કલાક એટલે શું? 1 કલાક. હવે અહીંયા કલાક એટલે કલાકમાં નથી લેવાના. 1 કલાક એટલે કેટલા? તો કે 60 મિનિટ. હવે 60 મિનિટ પ્રમાણે ગણતરી કરવાની આપણે. અહીંયા આગળ તમે 20 કિલોમીટરમાં 60 મિનિટ તો 110 કિલોમીટરમાં કેટલા? તો અહીંયા આગળ જોઈએ કે 20 કિમી બરાબર 60 મિનિટ માટે એમ કરું છું. હવે 110 કિમી બરાબર કેટલા? ચોકડી ગુણાકાર આપણે બધા જાણીએ છીએ. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 60 ગુણ્યા 110 ભાગ્યા 20. અહીંયા આગળ જોયો 20 તારી 60. હવે 11 તારીના 33. અહીંયા આગળ લખું છું 11 તારીના 33 અને શૂન્ય એટલે 330 શું આવ્યું છે? મિનિટ આવી છે. 330 એ મિનિટ આવી છે. મિનિટના આપણે શામાં ફેરવવાનું? કલાકમાં. એટલે 1 કલાક એટલે 60 મિનિટ આવે. તો હવે 330 ભાગ્યા 60 એટલે 6 પંચા 30 એટલે 300. હવે નીચે જોઈએ બાદબાકી કરીએ તો 0 માંથી 0, 3 માંથી 0 થાય 3, 0 0 એટલે આ કલાક આયા અને આ મિનિટ આવી. તો કે 5 કલાક અને 30 મિનિટ. તમારો જવાબ જોઈ લો તો સી આવશે 5 કલાક અને 30 મિનિટ. હવે આગળ અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. કેટલા 2 લાખ વાહનો છે? 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. ચોથા ભાગના વાહનો એટલે 1/4 ભાગના વાહનોની વાત કરી છે. ભાગના છે તો તેમની કુલ સંખ્યા 2 પૈડાવાળા છે. તો તેમની એટલે કોની? 2 પૈડાવાળાઓની. તો ચોથા ભાગની વાત કરી એટલે 1/4 ગુણ્યા કુલ કેટલા છે? તો કે 2 લાખ. તો 2 લાખ એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. આપણે જોઈએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. હવે લાખ હવે છેદ ઉડાડીએ તો 4 પંચા 20. આ 5 ના પર 1 2 3 ને 4 એટલે કે 50,000. તો 50,000 તમને કઈ દેખાય છે કે હા આ 50,000 આવી ગયા. ચલો જવાબ આપણે ઓકે થઈ ગયો. હવે આગળ જોઈએ આપણે 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકની મોટામાં કોઈ પણ અંકની મોટા મોટી સંખ્યા બનાવવા એટલે શું કરવાનું? એટલા નવડા લખી દેવાના. તો 4 અંકની કીધું એટલે 1, આ 1 નવડો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. 4 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા એટલે 4 અંકની નાનામાં નાની સંખ્યાનું જેટલા અંકી થાય એના કરતા 1 ઓછો શૂન્ય કરવાનું. તો 1 2 3 3 શૂન્ય અને 1 એકડો એટલે આ 4 અંકની નાનામાં નાની સંખ્યાથી સંખ્યા બાદ કરતા એટલે આ બંને વચ્ચે શું કરવાનું? બાદબાકી કરવાની. 9 માંથી 0 જાય એટલે 9, 9 માંથી 0 જાય એટલે 9, 9 માંથી 0 જાય એટલે 9, 9 માંથી 1 જાય એટલે 8. 8,999. 8,999 તમને દેખાતા હશે. એના અંદર 8,999. ચલો હવે આગળ આપણે જોઈએ
ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? તો અહીંયા આગળ દ્વારકા, જુનાગઢ, વડનગર અને આપણે જોઈએ છીએ કે આપણો તાનસેન ને ઓળખતા હશો ગાયક, એ તાનસેની જ્યારે મલ્હાર રાગ ગાયો હતો દીપક રાગ ગાયો હતો ત્યારે તેને શાંત કરનાર વ્યક્તિ કોણ હતો? તાનારીરી. એ તાનારીરી સાથે જોડાયેલું વડનગર એટલે આ હયાત વડનગર એ જૂનામાં જૂનું પ્રાચીન હયાતનગર છે. ચલો એના પછી વિલોમ શબ્દો की गलत जोड़ पहचानिए. तो बड़ा तो छोटा, विलोम એટલે કેવા? વિરોધી. તો બડા તો કે છોટા, સચ તો झूठ, नेक तो बेम. तो पास એટલે પણ નજીક થાય, સમીપ એટલે પણ. તો ગલત જોડ કઈ છે? ડી એટલે કે પાસ, સમીપ. મહેશ ખા રહા હૈ. મહેશ કા પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? મહેશ એટલે કોણ છે? આપણે કર્તા કાઢવાનો છે. તો કર્તા જ્યારે હિન્દીમાં કાઢો એટલે કોણ, કેવું? કોણ કે કોણ ખા રહા હૈ, અહીંયા આગળ કર્તા કાઢવાનો છે એટલે કોણ આવ્યું છે. ચલો यहाँ पे लिंग परिवर्तन कीजिए. तो बाघ, तो बाघનું बाघिन એટલે કે ડી આવશે. એના પછી दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? तो જોઈએ આપણે કમલ, તો નંદ કયા આવ્યો છે? મ આવ્યો છે અને લ પણ આવ્યો છે. ચલો બીજું જોઈએ કલર, તો કયા આવ્યો છે? લય આવ્યો અને રય આવ્યો. પરમ તો પય આવ્યો, રય આવ્યો અને મય આવ્યો. કસમ તો ક આવ્યો છે પણ સ નથી આવ્યો. તો ચલો આ જવાબ આપણો નક્કી થઈ ગયો. ચલો હવે આગળ જોઈએ गलत मुहावरे की जोड़ पहचानी ए. तो આપણે જોઈએ नेक रास्ते पर चलना. तो नेक એટલે સહી અથવા સચ્ચા. તો અહીંયા પાછું આપી લીધું ગલત રાસ્તે પર. તો આપણો જવાબ અહીંયા આગળ આ જ મળી જાય છે આપણને. चलो विशेषण पहचानिए. ली गिलास में थोड़ा दूध है. तो विशेषण પહેલા કોને કહેવાય? કે નામના અર્થમાં, નામ વસ્તુ કે વ્યક્તિના અર્થની વિશેષતા જે વર્તાવે એને કહેવાય વિશેષણ. તો અહીંયા આગળ દૂધની વાત છે, તો દૂધ કેવું છે? થોડું. તો થોડા આપણો જવાબ બની જશે. એના પછી दिए गए शब्दों में से गलत जोड़ी पहचानी ए. तो અહીંયા આગળ कमी तो अभाव, छिलका तो फल आदि का आवरण, सदरी तो जाकर, अपराध तो उपहार. अपराध એટલે કઈ ગુનો કરનાર જે એના અપરાધ કરે, ઉપહાર એટલે ભેટ. એટલે આ બંનેની જોડ અલગ છે. ચલો આપણે આગળ જોઈએ. ચલો વચન બદલી એ. વચન બદલવાનું તો કેલા એટલે એક વચન છે તો કેલે, બહુવચન થઈ જશે કેલે. 43 के लिए सही शब्द. અહીંયા આગળ જોજો ખાસ, અહીંયા આગળ ખાસ નોટ આઉટ કરજો. 43 ખરેખર થાય તઈના ઉપર બે માત્ર અહીંયા આગળ નથી. તો ચલો આ ગલત છે. 43 અહીંયા આગળ અનુસ્વાર નથી એટલે આ ગલત છે. અહીંયા આગળ બે અનુસ્વાર છે પણ અહીંયા આગળ આ વધારાનું અનુસ્વાર છે તો પણ આ પણ ગલત છે. અને 43 અહીંયા આગળ બે માત્રા નથી એટલે આ પણ ગલત છે. એટલે ચારે ચાર ઓપ્શન અહીંયા આગળ ખોટા છે. તો સાચો ઓપ્શન કયો આવે? તો કે 43. આપણને આ ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. चलो आंखों का तारा बनना એટલે આપણે સીધી સીધી ખબર बहुत प्यारा बनना એટલે આપણને આ જવાબ સીધી સીધો મળી જશે સી. ચલો ભારત મારો દેશ છે. આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા એટલે શું? વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની ઓળખ આપતો જે શબ્દ હોય એને કહેવાય સંજ્ઞા. તો સંજ્ઞાના અલગ અલગ પ્રકાર. એમાં વ્યક્તિ કોઈ વસ્તુ, કોઈ ચોક્કસ શક્તિને નિર્દેશ કરતી હોય એને કહેવાય વ્યક્તિવાચક. તો અહીંયા આગળ ભારત એ ચોક્કસ દેશ, બધા દેશોમાંથી એક દેશ જ જે ભારતની ચોખવટ કરે છે તો અહીંયા આગળ વ્યક્તિવાચક આવશે. તો ભારત એટલે વ્યક્તિવાચક. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. સર્વનામ કોને કહેવાય? તો નામના નામની જગ્યાએ વપરાતો શબ્દ એટલે સર્વનામ. અહીંયા આગળ જુઓ આપણે સાથે મળીને કામ કરીશું. કોની વાત છે? આપણે. એટલે આપણે કોઈ નામ આપેલું પણ એની જગ્યા પર કયો શબ્દ આપેલો છે? આપણે. તો અહીંયા આગળ આપેલું છે આપણને આપણે. તો આ આપણો જવાબ બનશે. ચલો હવે આગળ જોઈએ. હવે આગળનો તેણે આકાશમાં વિમાન જોયું, ખાલી જગ્યા તે ખુશ થઈ. પાછળનું કારણ છે. તો કારણ હો તે ખુશ કેમ થયો? તો કે તેને ગયો તેથી તે ખુશ થયો. એટલે કારણ આ છે તો એના જવાબ માટે તેથી જવાબ છે. તો તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. ચલ નીચે ઉતર. ચલ નીચે ઉતર. મારે તારી સારી કોઈ વાત કરવી નથી. આવું ક્યારે કોણ કહે? આપણે જો બોલવા જઈએ તો ચલ નીચે ઉતર.
મારે તારું કોઈ કામ નથી. તો અહીંયા આગળ ગુસ્સો બતાવવામાં આવે છે. એટલે આ વાક્યમાં શું કયો ભાવ છે? ગુસ્સાનો. એના પછીનો પ્રશ્ન, મેં એક કાળા રંગની પતંગ ખરીદી. રેખાંકિત શબ્દનો ઓળખાવ. આપણે આગળ આવી ગયું કે પતંગની વાત છે, પણ પતંગ કેવા રંગની છે? કાળા. તો નામના અર્થમાં વધારો કરે છે. ચોખ્ખું. એટલે અહીંયા આગળ કાળા એ શું કહેવાય છે? વિશેષણ. ચલો હવે આગળ આપણે જોઈએ. નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? અહીંયા આગળ તો આપણે સીધે સીધું કે બક્ષિસ એટલે ભેટ. એના પછી વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? તો તાવ. તો બંને શબ્દ આવી ગયેલા છે ને. વાવ તો વાય આવ્યો છે ને વય આવ્યો છે. રણ તો રણે આવ્યો છે ને. રમણ તો ર આવ્યો છે, મ નથી આવ્યો. તો કયો જવાબ આવશે આપણો? રમણ. બરસાતીમ શબ્દનો કયો સાચો શબ્દ? તો કે સાબરમતી. કયો શબ્દ મળશે? સાબરમતી. એના ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. હવે ખાલી તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ને પુસ્તક ને આપશે. શું આપશે? ને પુસ્તક આપી મને આનંદ થશે. તો અહીંયા આગળ બી જવાબ આવશે ને. એના પછી આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ. કંટાળી ગઈ. તો કંટાળી ગઈ એટલે શું? તો કે વાજ આવી ગઈ હતી. ચલો હવે આગળ જોઈએ આપણે. મને ઓળખો. મારે બાહ્ય કાન હોતા. બાહ્ય કાન એટલે આપણા જે કાન દેખાય છે ને બાહ્ય કાન, જે કાનની જગ્યા ઉપર કાણા હોય એને કહેવાય અંદરના કાન. તો મારે બાહ્ય કાન હોતા નથી. હું માત્ર જમીન પરની ધ્રુજારી અનુભવું છું અને તે રીતે જ સાંભળું છું. તો આવું કોણ કરી શકે? તો સાપ. 3 પ્રવેશ દ્વાર વાળી વાવ. હવે વાવ કોને કહેવાય? તો પગથિયા વાળો જે કૂવો. જૂના સમયના અંદર, અત્યારે આપણે પાટણના અંદર પણ એક વાવ આવેલી છે. જૂનાગઢના અંદર પણ એક અડીકડીની વાવ આવેલી છે. પાટણમાં કઈ આવેલી છે? રાણકી વાવ. તો એ રીતે આ જે 3 પ્રવેશ, એક પ્રવેશ દ્વાર વાળી પણ હોય છે, 2 પ્રવેશ દ્વાર વાળી પણ હોય છે, 3 પણ હોય છે અને 4 પણ હોય છે. તો એક દ્વાર વાળી હોય એને શું કહેવાય? તો એક વાળી હોય એને કહેવાય નંદા. એક પ્રવેશ દ્વાર હોય તો નંદા, 2 હોય તો ભદ્રા, 2 પ્રવેશ દ્વાર હોય તો એને શું કહેવાય? ભદ્રા. 3 પ્રવેશ દ્વાર હોય તો એને કહેવાય જયા અને 4 પ્રવેશ દ્વાર જેનો હોય એને કહેવાય વિજયા. તો આપણને કયો? આપણે એક પ્રશ્ન પરથી આપણને 4 જાણ્યા કે 1 હોય તો નંદા, 2 હોય તો ભદ્રા, 3 હોય તો જયા અને 4 હોય તો વિજયા. આપણે જો 3 પ્રવેશ દ્વાર વાળી વાવ તો કઈ આવશે? જયા. ચલો એના પછી વિશ્વદા જુનાગઢ શહેરમાં પ્રવાસે જાય છે તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત ક્યાં આગળ જાય છે? જુનાગઢ. તો જુનાગઢના અંદર રાણકી વાવ તો અમે આગળ વાત કરી, અડીકડીની વાવ, કબીરવડ અને સૂર્ય મંદિર. તો કયો આવશે? અડીકડીની વાવ આવશે. ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો એ લોકો શંકુ આકારના તંબુમાં પણ રહેતા હતા. તેમને તંબુને રેબો પણ કહેવાતું હતું અને તેમની ખાસ બકરીઓમાંથી વિશ્વ પ્રસિદ્ધ પશ્ચિમ ઊન પણ મળે છે. પણ છેલ્લું તેઓ નદી કિનારે, તેઓ પહાડ પર રહેતા હતા એટલે નદી કિનારે રહેવાનું પસંદ કરે છે. એટલે આ વિધાન ખોટું છે. ચલો હવે આગળ જોઈએ આપણે. લદ્દાખ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો લદ્દાખ એટલે ત્યાં આગળ ઠંડી બહુ પહાડ વાળો વિસ્તાર છે ત્યાં બધે, તો એના આગળ ઠંડુ રણ કહેવામાં આવે છે. ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? ઉંબાડિયું માટલાના અંદર તૈયાર કરવામાં આવે, ભઠ્ઠીના અંદર. તો એના માટે કોલસાના અંગારા શાકભાજી શેકવામાં આવે છે. આ સાચું છે. શાકભાજીને માટલામાં ભરી પકાવવામાં આવે છે. આ પણ સાચું છે. તેમાં ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ સાચું છે. અને છેલ્લું તેની સાથે બાજરીના રોટલા ખાવામાં આવે છે. આ કોઈ ચોક્કસ છે નહીં. તો આપણે કયો જવાબ આવશે? ડી, બાજરીના રોટલા વાળો. ચલો એના બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે? તો આપણે સીધે સીધો આપણે કે લીમડો. લીમડો ઔષધિ કડવી છે એના કારણે જીવજંતુ અંદર પડતા નથી એટલે લીમડો. ચલો આગળ. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ. તો તોરંગ શબ્દનો અર્થ થાય છે જંગલ. શિયાળામાં લેવાતા પાક. હવે જોજો, શિયાળામાં લેવાતા પાક, તો શિયાળામાં જે પાક થાય એને કહેવાય રવિ પાક. એ ક્યારે થાય? શિયાળામાં થાય. ઉનાળામાં થાય એને કહેવાય ખરીફ. અને જાયદ ચોમાસામાં થાય એને કહેવાય જાયદ. તો આના વડે આપણને 3 પ્રશ્નો આવ્યા. ચોમાસામાં થાય એને જાયદ કહેવાય, શિયાળામાં થાય એને રવિ કહેવાય, ઉનાળામાં થાય તેને
ખરીફ કહેવાય. તો આપણને શું પૂછે? શિયાળામાં લેવાતો પાક. તો શિયાળામાં કયો પાક લેવાય છે? અહીંયા આગળ જુઓ તો આપણે રવિ પાક આપણો બી જવાબ આવશે. એના પછી તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો આપણે જોઈએ સૂર્યાસ્ત સામે આપણે જ્યારે મોઢું કરીએ એટલે આપણો જમણો હાથ કઈ બાજુ હશે? ઉત્તર દિશામાં. આપણો જમણો હાથ કઈ દિશામાં હશે? ઉત્તર દિશામાં. હવે એના પછી એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? એક બોક્સમાં કેટલા છે? છેલ્લે શું બોક્સમાં? તો એક બોક્સ એટલે 15 ચીકુ. તો કેટલા આવ્યા? 20 બોક્સ એટલે કેટલા? તો 15 દુ 30. ચોકડી ગુણાકાર 15 ગુણ્યા 20 એટલે 15 દુના 30 અને એક પછી એટલે 300 જ આવે એટલે જવાબ આવશે આપણો ડી. એના પછી બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે તો તે 30 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય? આગળ પ્રશ્ન આવી ગયો કે આપણે પહેલા શું કરવાનું? કલાકના મિનિટમાં કરી દઉં. તો પાછળ શું કીધેલું છે કે 60 4 કિલોમીટર છે એ કેટલા મળવું? 60 મિનિટમાં. તો કેટલા કિલોમીટર આપણે કાપવાનું? 30. તો 30 કિલોમીટર બરાબર કેટલા? તો 60 ગુણ્યા 30 ભાગ્યા 4. તો કે 15 ચોક 60 એટલે 15 તારીના 45 અને પાછળ એટલે 450 મિનિટ થઈ. તો 450 મિનિટ આપણે કીધું હતું કે કલાકમાં ફેરવવું હોય એટલે 450 ભાગ્યા 60. 6 ના ઘડિયામાં 45 જુઓ. 6 6 દુ 12 6 તારી 18 6 ચોક 24 6 પંચા 30 6 36 6 સીતા 42 6 સીતા. તો 6 સીતા 42 એટલે કે 420 0 3 અને 0 એટલે કે 7 કલાક અને 30 મિનિટ. તો આપણે 7 કલાક ને 30 મિનિટ એટલે આપણો જવાબ આવી ગયો સી. 7 કલાક અને 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ. હવે શું છે અહીંયા આગળ ધ્યાન રાખજો. આ પ્રશ્ન આપણે ફરીથી સમજીએ. 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત. કેટલી કેરી છે બોક્સમાં? 8 કિલો. એના કેટલા રૂપિયા છે? 1200. તો 1 કિલોગ્રામ કેરીની કિંમત તો 8 કિલોગ્રામ 8 કેજી કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. તો આપણે 1 કિલોગ્રામની કિંમત શોધવાની છે. તો 1200 ભાગ્યા ગુણ્યા 1 ભાગ્યા 8. તો આપણે અહીંયા આગળ જોઈએ કે 1200 ભાગ્યા 8 8 એકા 8 4 વચ્ચે 8 પંચા 40 0 0 ઉપરથી ઉતારે 0 ભાગ નથી ચાલતો એટલે કેટલા રૂપિયા થાય? 150 રૂપિયા. તો 1 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી હશે? 150 રૂપિયા હશે. હવે નારંગીમાંથી રસ કાઢવામાં આવે છે. સમજો અહીંયા નારંગીમાંથી રસ કાઢવામાં આવે છે તો તેના રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થશે. કેટલું થશે? 3/5 ભાગનું થાય. તો આવા કેટલા છે? 10,000 કિલોગ્રામ નારંગીનું. તો આનો 3/5 10,000 નો 3/5 કરવા માટે શું કરવાનું? તો 3/5 ગુણ્યા 10,000 5 દુ 10 એટલે 2000 થયા. 2000 ગુણ્યા 3 એટલે 2 તારીના 6 એના પાછળ 3 મીંડા એટલે કે 6000 કિલોગ્રામ. કેટલો જવાબ આવશે આપણે? 6000 કિલોગ્રામ. એના પછી નીચે પૈકી કયો ખૂણો કાટખૂણો નથી? તો ટીવી. તો ટીવી ના બધે બધા કાટખૂણા હોય છે. મોં ખોલીએ અને પડેલા મગર આપણું મોઢું ખોલીએ તો ક્યારે કાટખૂણો બનતો નથી. તો અહીંયા આગળ કયો જવાબ આવશે? મોં ખોલીને પડેલા મગરના બે જડબાના વચ્ચેનો ખૂણો. એના પછી નીચેના પૈકી કયા સમયને ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણો? ઘડિયાળમાં પરફેક્ટ વાગેલા હોય તો બે ઘડિયાળ હોય. એક આપણે આ ઘડિયાળ છે એમાં અહીંયા આગળ 12 અહીંયા આગળ 3 અહીંયા આગળ 9 અને અહીંયા આગળ 6. તો અહીંયા આગળ જ્યારે 9 વાગ્યા હોય ત્યારે કાટખૂણો બને અને બીજો જ્યારે 3 વાગ્યા હોય ત્યારે કાટખૂણો બને. આ બે સમયે કાટખૂણો આપણે કયા આપેલા છે? જુઓ 9 વાગે તો આપણો જવાબ મળી ગયો 9 વાગે. ચલો આપણે આગળ જોઈએ. નીચેના પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો ગણિતના પુસ્તકનું એક પેજ પુસ્તક લઈએ એનું એક પેજનું ક્ષેત્રફળ 500 ની નોટનું
ચલણી નોટનો, ચાદર, હાથીના પગના. તો આના અંદર ક્ષેત્રફળ એટલે જે પદાર્થ જે રોકેલી જગ્યા છે એનું ક્ષેત્રફળ કહેવાય. તો એના અંદર સૌથી ઓછી જગ્યા કોણ રોકે? તો કે 500 ની ચલણી નોટ જે રહી એ સૌથી ઓછી જગ્યા રોકશે. પછી ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? તો ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ આખો 3 ભાગમાં વહેંચાયેલો છે. આ રીતે એમાં એક ભાગમાં કેસરી હોય એટલે કયો ભાગ કહેવાય? કેસરી રંગ કેટલો ભાગ? તો ત્રીજો ભાગ. એના પછી આપણે આગળ જોઈએ, નીચેના પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? તો અહીંયા આગળ આપણે રેખાંકિત આકૃતિ. તો રેખાંકિત આકૃતિના શું ધ્યાન રાખવાનું કે જે રેખાંકિત કરેલા ભાગ છે એ ઉપર અને ટોટલ ભાગ હોય એ નીચે, એટલે કે છેદ અને અંશના અંદર. તો આપણે જોઈએ અહીંયા આગળ કુલ ભાગ 1 2 3 4 4 ને 4 8. તો 8 નીચે અને 1 2 3 4 ને 5. તો આ કમ્પ્લીટ છે. અહીંયા આગળ જોઈએ ટોટલ 3 ભાગ છે. તો 3 ભાગ નીચે એટલે એમાંથી 2 રેખાંકિત કરેલા ઉપર છે. બરાબર છે. અહીંયા આગળ ટોટલ ત્રિકોણના 4 ભાગ કરેલા છે. તો ટોટલ 4 ભાગ એમાંથી 1 રેખાંકિત કરેલો છે એટલે 1 ઉપર આપેલો છે. એના પછી આ જોઈએ તો અહીંયા આગળ આ ચોરસના પહેલા તો સરખા ભાગ કરેલા નથી અને કરી દઈએ આપણે કદાચ તો એમ કરીને આ રીતે થાય. તો અહીંયા આગળ ટોટલ કેટલા ભાગ થયા? 1 2 3 2 4 6 અને 8. તો અહીંયા આગળ જો 8 ની જગ્યાએ 6 આપેલા છે. તો આ જવાબ આપણો આવશે. એના પછી આગળ નીચે પૈકી કોણ 52 નો અવયવ નથી? તો અવયવ એટલે શું? કયા 52 વડે કયા ભાગને ભાગી શકાતો? કઈ સંખ્યા વડે 52 ને ન ભાગી શકાય? તો કે પહેલા જોઈએ કોઈ પણ સંખ્યા એ દરેક સંખ્યાનો એક એ નાનામાં નાનો અવયવ છે. ચલો 1 તો આવી ગયો. હવે 2 એકમનો અંક 2 છે એટલે 52 ને પણ 2 વડે ભાગી શકાય છે. હવે 13 ના ઘડિયામાં જોઈએ 13 ચોક 52. તો ચલો 13 વડે પણ ભાગી શકાય. હવે 3 વડે 52 ને ભાગી શકાતા નથી. તો આપણો જવાબ કયો આવશે? 3. એના પછી પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? તો જો 1 0 1 પછી 1 0 0 1 0 0 1. હવે 1 વચ્ચે 0 તો 1 ને 4 0 વાળું કયું છે? જો જુઓ 1 આ 3 0 છે નહીં, આ 2 2 4. તો અહીંયા આપણો જવાબ કયો મળી જશે? અરે હવે આને લીધું 1 + 3 બરાબર 5. એટલે થાય કેટલા? 4. 1 + 3 કરવા થઈ તો 4 થાય, પણ એક વધારે ઉમેર્યો 5. 2 અને 4 એટલે 6 થાય તો એક વધારે ઉમેર્યો. અહીંયા 3 ને 5 એટલે કે 8 થાય 9 કર્યા. તો અહીંયા આગળ પણ એવું 5 અને 6 11. 11 માં 1 ઉમેર્યો કેટલા થાય? 12. તો અહીંયા આગળ આપણો જવાબ મળી જશે કે 12. ચલો હવે આગળ જોઈએ આપણે નીચે ક્રમમાં આપેલ આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે? હવે અહીંયા આગળ જો આ આકાર આપણે ઘડિયાળ જોઈ લઈએ. તો પહેલા અહીંયા આગળ 90 અંશના ખૂણે ફર્યો છે. અહીંયા 90 થી બીજા 90 અંશના ખૂણે એટલે આટલે આવ્યો, ત્રીજા 90 અંશના ખૂણે આટલે આવ્યો. તો ચોથા 90 અંશના ખૂણે કરવા દો એટલે શું થઈ જશે? આ 2 કાંટા એકના ઉપર થઈ જશે. એટલે 2 કાંટા ઉપર હોય એવો કયો ભાગ છે? તો કે સી. એના પછી ચલો 54મા નંબરનો પ્રશ્ન જોઈએ 7. હવે અહીંયા આગળ ધ્યાન રાખજો, એક પછી એક છોડી દીધું કે 7 7 પછી એક સંખ્યા છોડી દો તો 8, એક સંખ્યા 9, તો એક સંખ્યા છોડી એટલે કેટલા આવશે? આપણને ખબર પડી જાય 10. તો અહીંયા આગળ જવાબ આપણને મળી ગયો 10. હવે આગળ જોઈએ અહીંયા આગળ વર્તુળના અંદર આપણને આપેલું છે. તો દરેક સામે જુઓ તો 1 ની સામે એટલે 1 નો વર્ગ કરશો 1 × 1 એટલે જવાબ 1 આવશે. 2 નો જોઈએ તો 2 × 2 એટલે કે 4 આવશે. અહીંયા આગળ 3 તો 3 × 3 એટલે કે 9 આવશે. અને 4 × 4 એટલે જવાબ આપણો મળી જાય છે 4 × 4 = 16. તો અહીંયા આગળ 16 આપેલા છે તો કે હા બી 16 આપણો જવાબ મળી ગયો. ચલો એના પછી આગળ જોઈએ પેટર્ન જોવા માટે આપણે શું સંખ્યા વધે છે કે ઘટે છે એ જોવાનું. કેટલા વધે છે કેટલા ઘટે છે એ પ્રમાણે આપણે આગળ ચાલવાનું. અહીંયા આગળ જોઈએ કે 10 તો અહીંયા આગળ 6 વધ્યા, 16 ને 6 અહીંયા આગળ વધ્યા, 16 ને 6 22, 22 ને 6 28, 28 ને 6 34, 34 ને 6 કે 40. તો અહીંયા આગળ 40 તો જવાબ આપેલો છે તો કે હા આપણને 40 તો જવાબ આપેલો છે. એના પર DOG અરીસામાં જ્યારે જોવાનું થાય એટલે ધ્યાન રાખવાનું, જે આખો અંક હોય આખો ઉલટો થઈ જાય. તો અહીંયા આગળ આપણે જો DOG ડી પહેલો છે તો છેલ્લો થઈ જાય. તો ડી જેવો મોઢું આમ છે તો આમ કરી આ રીતે થઈ જશે. આ ડી વચ્ચે ઓ ના તો ગમે તે ફેરવીએ તો એનો એ જ રીતે થઈ જશે. અને જી એનું મોઢું પેલી બાજુ છે તો આ બાજુ આવી જશે. આ રીતે જોવું. આવો આકાર તમને દેખાય છે ક્યાંય કે GOD? આ જોઈ લો આપણો જવાબ આ રહ્યો. અરીસામાં હંમેશા આખી સંખ્યા ઉલટી થઈ જશે. જે પહેલો હશે છેલ્લો જશે અને છેલ્લો હશે પહેલો હશે. એટલે આ પ્રમાણે જુઓ અહીંયા આગળ ડી પહેલો હતો તો છેલ્લો જતો રહ્યો. એટલે આ પ્રમાણે આ જવાબ આવશે. એના પછી અહીંયા ધ્યાન રાખજો
એક ચતુર્થાંશ બરાબર એક તૃતીયાંશ અને એક દ્વિતીયાંશ બરાબર એક લેવામાં આવે તો એક બરાબર કેટલા થાય? તો અહીંયા આગળ જોઈએ, એક ચતુર્થાંશ બરાબર એક દ્વિતીયાંશ. આના જોઈએ તો આ બરાબર ની આ બાજુ જાય એટલે શું થાય? ગુણાકારમાં. તો અને આ બાજુ આવે તો ભાગાકારમાંથી ગુણાકાર, એટલે 1 ગુણ્યા 2 અને પેલી વાત બરાબર કરી. આ તો 1 ગુણ્યા આ પેલી બાજુ એટલે 4, 2 એકા 2 અને 4 એકા 4, 4 ભાગે 2 કરીએ એટલે 2 દુ 4, એટલે જવાબ કેટલો આવ્યો? 2. તો 1 બરાબર અહીંયા આગળ આપણને 2 જવાબ મળ્યો. અહીંયા આગળ પણ જોઈએ તો 1 દૂત્યાંશ છે બરાબર કરીને 1 છે, તો આ 2 ના આ બાજુ લઈ જઈશું એટલે શું થઈ જશે? ગુણાકારમાં જશે. એટલે 1 બરાબર 1 ગુણ્યા 2 બરાબર 1 બરાબર પણ કે 2 એકા 2. તો અહીંયા પણ આપણને જવાબ કેટલો મળ્યો? 2. એટલે આપણને અંદરથી 2 જવાબ આપેલો છે તો કે હા, આ જવાબ આપણને મળી રહ્યો. એના પછી નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સામેલ છે? અહીંયા આગળ જોઈએ 425, એમાં 25 ઉમેર્યા એટલે 450, એમાં 25 ઉમેર્યા 75, એમાં 25 ઉમેર્યા એટલે 25 ઉમેરતા જઈએ તો એમાં સંખ્યામાં 25 ઉમેરતા જવું પડે. ચલો આપણે આગળ જોઈએ. હવે અહીંયા આગળ જોઈએ તો આ બાજુ જોઈએ 2 દુ 4, 2 ગુણ્યા 2 અને 2 નો 2 ગુણ્યા 2 તો કે 2 દુ 4, તો 4 થયા. અહીંયા આગળ જોઈએ 3 દુ 6, અહીંયા આગળ શું તો 3 નો વર્ગ, 3 ગુણ્યા 3, 3 તારીના 9, અહીંયા આગળ 4 ગુણ્યા 2 તો 4 દુ 8, આ બાજુ 4 ગુણ્યા 4 તો 4 16. એક બાજુ વર્ગ કરેલો છે, એક બાજુ ગુણાકાર કરેલો છે. 2 વડે ગુણાકાર છે ને એનો વર્ગ કરેલો, તો કે 6 ગુણ્યા 2 તો કે 6 દુ કેટલા આવશે? 12, અને 6 ગુણ્યા 6 તો કે 6 6 36, એટલે આપણો જવાબ કેટલો આવશે? 12. તો 12 અહીંયા આગળ આપેલો છે. હવે આગળ હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે, તો તમે કયા તત્વનું પ્રમાણ વધુ હશે? તો એમાં અંદર સૌથી વધારે કે શાકભાજીને ખાવામાં આવે તો એમાંથી લોહ તત્વ આપણને સૌથી વધુ મળે છે. એના સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું? તો સજીવ ખેતી કોને કહેવાય? જેના અળસિયા દ્વારા ખેતાય એને કહેવાય. તો આના અંદર અળસિયા જવાબ મળી જશે. એના પછી ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે, તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? તો અહીંયા હાઉસબોટ એ આપણને દાલ સરોવરમાં જોવા મળે છે, તો દાલ સરોવર જવાબ આવશે અહીંયા આગળ. ચલો આગળ જોઈએ. આરોહીને મેલેરિયા થયો છે એ કઈ રીતે જાણી શકાય? તો મેલેરિયા થયો એટલે આપણે શું કરાવીએ છીએ? લોહીનો રિપોર્ટ કરાવીએ છીએ. રિપોર્ટ એટલે જ પરીક્ષણ. તો અહીંયા આગળ આપણે જોયું કે લોહીના પરીક્ષણથી. શાનાથી? લોહીના પરીક્ષણથી. એના પછી આગળ નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? તો દરિયા કિનારોનો સીમા ધરાવતું હોય તો એવું કયું છે? તો કે ઓડિશા. ચલો આગળ જઈએ. બચેન્દ્રી પાલનું નામ શાના સાથે? તો કે પર્વતારોહણ સાથે એનું નામ જોડાયેલું છે. તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો? તો તે ખૂટવાની ચિંતા નહીં. તો અહીંયા આગળ આપણે જોઈએ તો આ બધા વિદ્યુતના અલગ અલગ સ્ત્રોતો છે, એમાં સૂર્યપ્રકાશ એ ક્યારેય ખૂટતો નથી, તો સૂર્યપ્રકાશમાંથી બનાવશું આપણે. એના નીચેના પૈકી કાચું હોય તે ડૂબી અને પાકું હોય તો તરે, તો એવી કયો છે ખાદ્ય પદાર્થ? તો એના અંદર તો આવશે આપણે સફરજન. સફરજન જ્યારે કાચું હોય પાણીમાં ડૂબાડી જોજો તો એ ડૂબી જશે, જ્યારે પાકું હશે એટલે એના વજન હલકો થાય, એના કારણે એ પાણીમાં તરે છે. એના પછી નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? કીડી ચાલે છે ત્યારે જમીન પર સુગંધ છોડતી જાય છે, આ સાચું છે. મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે, એ પણ સાચું છે. રેશમનો કીડો માદા કીડાની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લે છે, આ પણ સાચું છે. કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધના દ્વારા ઓળખી શકે, તો ખોટું છે. પરસેવાના કારણે નહીં પણ એના મળ અને પેશાબના કારણે. એટલે અહીંયા આગળ જવાબ કયો આવશે? ડી. કૂતરા બીજા કૂતરાને તેના પરસેવાના કારણે. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો ખુરશી કે બેન્ચ પર બેન્ચના નીચે કે ખુરશીના નીચે પણ ઉપર બેસવું જોઈએ નહીં, કેમ કે ઉપર બેસવાથી કોઈ વસ્તુ પડે તો આપણને માથામાં લાગે અને ઈજા થવાની શક્યતા રહેલી છે. હવે આગળ 71મો પ્રશ્ન. અહીંયા આગળ ત્રિકોણના આપણે જોઈએ તો 1 2 3 અને 4 ભાગ કરેલા છે. 4 ભાગમાં કયો ભાગ આપણે આગળ જોયું કે 4 ભાગ કરેલા ને 4 કેટલો ભાગ રેખાંકિત કરેલો છે? તો કે 1 ભાગ, તો 1/4. તો અહીંયા આપેલ સમબાજુ ત્રિકોણના ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ? તો આપણે આગળ બતાવ્યું કે કોકળ ભાગ છે એ નીચે મૂકી દો, જે રેખાંકિત એટલે 1/4 એટલે આપણો જવાબ મળી ગયો 1/4 ડી. એના પછી એક શાળા એ દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે,
જો પ્રથમ સામાયિક ક્યારે છે? જાન્યુઆરીમાં. ક્યારે છે? જાન્યુઆરીમાં પહેલું સામાયિક છે, જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજી સામાયિક કયા મહિનામાં બહાર? તો ત્રીજું. તો જાન્યુઆરી 2 મહિના થાય, જાન્યુઆરી ફેબ્રુઆરી જવા દો અને માર્ચ, તો બીજું કયા છે? એપ્રિલમાં બીજું આવશે. પછી મે અને જૂન 2 જવા દો તો જુલાઈના અંદર આવશે. ક્યારે આવશે? જુલાઈ. તો આપણે જોઈએ તો ત્રીજું સામાયિકની વાત છે. કયા સામાયિકની? ત્રીજા સામાયિક. તો જુલાઈ જવાબ આપેલો છે, તો કે હા આપણને જુલાઈ જવાબ મળી ગયો છે. ચલો હવે આગળ જોઈએ. અહીંયા આગળ સમજજો, ખાસ અહીંયા આગળ ડાઉટફુલ છે અને બને ત્યાં સુધી મારા મંતવ્ય પ્રમાણે આ વિકલ્પો વાળો જવાબ ખોટો છે. કેમ કે તમે જ્યારે નકશાના અંદર ગમે ત્યારે કે ઉપર દિશા ઉત્તર આપેલી છે, એટલે કોઈ પણ જ્યારે આકાર થાય એટલે ઉપર ઉત્તર હોય, નીચે દક્ષિણ હોય, આ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. હવે આ પ્રમાણે એના અંદર જોઈએ તો આ વ્યક્તિ આ બાજુ પહેલા ચાલે છે, આ બાજુ એટલે કઈ દિશામાં ચાલ્યો રે? જુઓ તો કે પશ્ચિમના અંદર ચાલ્યો, તો પશ્ચિમ અહીંયા આગળ આપેલું છે. હવે આગળ અહીંયાથી ઉપરની બાજુ, એટલે ઉપરની બાજુ કઈ દિશા છે? તો કે આ બાજુ જો એટલે કે ઉત્તરમાં જો ઉપરની. હવે આ બાજુ એટલે કઈ દિશા થઈ ને? પૂર્વ દિશા. તો આ બાજુ પૂર્વમાં ચાલ્યો, એટલે આ બાજુ કયો પાછો? ઉત્તરમાં. તો આ બાજુ જો પહેલા પશ્ચિમ, ઉત્તર, પૂર્વ, ઉત્તર. તો અહીંયા આગળ પશ્ચિમ, ઉત્તર, પૂર્વ આટલા સુધી બરાબર. અહીંયા આગળ ભૂલ કરી છે અને અહીંયા આગળ તો તમને પશ્ચિમ આવો જ લાગે છે ભૂલ, એટલે અહીંયા આગળ પણ તમને ગ્રેસિંગ મળવાની શક્યતા છે. હવે ચલો આગળ જોઈએ. આપણે એક બોક્સના અંદર અહીંયા આગળ જોઈએ આપણે કે 5 લીટી આપેલી છે. 1 2 3 4 અને 5, એટલે 5 લીટી એટલે 5 લખોટી ગણી. તો અહીંયા આગળ 2 લખોટી ચલી છે, 2 લખોટી હોય તો અહીંયા આગળ જોજો, આ એક છે 5, બીજા 5 એટલે 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 અહીંયા આગળ 2 એટલે કે 27. તો અહીંયા આગળ 27 જવાબ આપણને મળી જાય છે. એના પછી આગળ જોઈએ આપણે 75મો પ્રશ્ન. અહીંયા આગળ આપણને એક ચાર્ટ આપેલો છે, એના અંદર નીચે આપેલું છે તાપમાન આપેલું છે. તાપમાન આપેલું છે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનું તાપમાન. તો કયા શહેરનું તાપમાન સૌથી ઓછું? ઓછું એટલે સૌથી નીચી લીટી કઈ છે? તો અહીંયા આગળ આ દેખાય તમને, આ દેખાય છે તો કઈ છે? સુરત. તો અહીંયા આગળ જવાબ કયો આવશે? સુરત. હવે એના પછી આગળ જઈએ. એક લંબઘનની લંબાઈ 10 સેમી, પહોળાઈ 5 સેમી અને ઊંચાઈ 4 સેમી છે. તો તેનું કદ, તો કદ શોધવા માટે L ગુણ્યા B ગુણ્યા H. તો લંબાઈ એટલે કેટલી છે? 10, B એટલે પહોળાઈ 5 અને ઊંચાઈ 4. 5 નાન 50, 50 ચોક 200. તો 200 તમને ઘન સેમી જોવા મળે છે. તો કે હા, પણ 200 જેટલી જોઈએ. જો અહીંયા આગળ સેમી પણ આપેલું છે અને અહીંયા આગળ ઘન સેમી આપેલી, તો અહીંયા આગળ ફરક કઈ રીતે પડશે? અહીંયા આગળ સેમીનો ગુણાકાર 3 વખત. જો સેમી એક વખત, બીજી વાર અને ત્રીજી વાર, 3 વાર સેમીનો એકમનો ગુણાકાર થાય એટલે ઘન સેમી પાછળ લાગે. 2 વાર થાય એટલે ચોરસ સેમી લાગે અને એકે વાર ગુણાકાર ન થયો તો સેમી લાગે. તો અહીંયા આગળ આપણો જવાબ કયો બનશે? એ 200 ઘન સેમી. એના પછી એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા. તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર? અહીંયા આગળ જોજો, 21,000 હતા, વાવેતર કરી બાદ છેલ્લે કેટલા થયા? 23,520 વૃક્ષો થયા. તો નવા કેટલા વાવ્યા? તો આપણે શું કરીશું? 23,520. આ નવા વાવેતર 23,520 છે. એમાં ત્યાં 21,000 જે જૂના હતા એ કાઢી દઈશું, એટલે ઓછા 21,000. એટલે અહીંયા 0 2 5 3 માંથી 1 જાય એટલે 2 0, એટલે કે કેટલા થયા? 2,520. અહીંયા આગળ તમે ક્યાં જોવા મળે? 2,520 આપણો જવાબ મળી ગયો. એના પછી આગળ વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો કોઈ, તો અહીંયા આગળ એક વર્તુળ આપણે જોઈએ. આ વર્તુળ છે, એના 8 સરખા ભાગ કરી દઈએ. આ 4 થયા, આ 8 ભાગ દઈએ. એમાંથી એક ભાગ દર્શાવો એટલે એને શું દર્શાવી શકાય? તો કે જે ટોટલ ભાગ કેટલા કર્યા છે? 8. એમાંથી કયો ભાગ છે? એક ભાગની વાત. તો 1 અષ્ટમાંશ અને અંદર 1 અષ્ટમાંશ જવાબ આપેલો છે. તો ચલો આપણો જવાબ થઈ ગયો. ચલો હવે આગળ જઈએ. કયા આકારનો અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય? એ આખા આકારનો ફેરવી દઈએ તો આખો સરખો ક્યારે દેખાય? તો એવો કયો આકાર છે? ત્રિકોણ. ત્રિકોણને આપણે 3 વખત જ સરખો દેખી જોઈ શકીએ. જ્યારે ચોરસને 4 વખત
અને પંચકોણનો 5 વખત. જ્યારે વર્તુળ છે ગમે તેટલી વાર ફેરવી તો એના જેવું જેવું દેખાય છે. એટલે આપણો જવાબ શું આવશે અહીંયા આગળ વર્તુળ. એના પછી સાપ સીડીની રમતમાં આવતો પાસો કયો આકાર ધરાવે? તો સાપ સીડીનું જે એ કયો હોય છે? સમઘન. તો આપણે અહીંયા આગળ સમઘન જવાબ આપેલો છે. એક કેળાની કિંમત 3.50 રૂપિયા હોય તો 5 કેળાની કિંમત કેટલી? તો કે 3.50 ગુણ્યા 5 કેળા એટલે 5 થઈ. તો 5 શૂન્ય શૂન્ય, પાછું 25 નો પાંચડો વધી 2, 5 સારી 15 ને 2 17. અહીંયા આગળ 2 દશાંશ ચિહ્ન એટલે અહીંયાથી આટલા સુધી દશાંશ ચિહ્ન આવી જશે. તો 17.50 રૂપિયા આપણો જવાબ મળી જાય છે. સી 17.50. 2 મીટર અને 5 સેમી એટલે કેટલા મીટર થાય? તો 2 મીટર તો છે જ, પણ સેન્ટીમીટરના આપણે મીટરમાં ફેરવવા એટલે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. એટલે આના નીચે આપણે 100 મૂકી દઈએ. તો આના દશાંશ ચિહ્નમાં ફેરવે એટલે શું થાય? તો 0.05. આની વાત કરું છું 5 શતાંશની. તો 0.05. હવે આ બેનો સરવાળો કરીએ વત્તા 2 તો 2 0 એટલે 2 વત્તા 0 0 અને 0.05 એટલે કે 5 અહીંયા આગળ 0 અને આગળ 2 તો 2.05 મીટર. અહીંયા આગળ જો 2.05 મીટર કયો છે તો બી આપણને જવાબ મળી ગયો. એના પછી એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેમી છે તો તેનું ક્ષેત્રફળ તો ચોરસ પાટિયું છે સમજો અહીંયા આગળ ચોરસ આખી પરિમિતિ એટલે આખી કેટલી છે 400. તો 400 ના 4 સરખા ભાગ કરીએ એટલે દરેકના અંદર 100 થાય. એના આપણે ગણતરી કરી કઈ રીતે થશે? તો કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ચોરસની પરિમિતિ આપણે આપી લીધી 400 તો અહીંયા આગળ 400 બરાબર 4 ગુણ્યા l. 4 ના આ બાજુ લાવી દઈએ તો કે 400 ભાગ્યા 4 બરાબર l એટલે l બરાબર કેટલા આયા 100. 100 ચોક 400 4 4 ઉડી જાય, એક આયો એટલે 100 ચલી આવી 100 આપણી લંબાઈ આવી. હવે આપણને શું કીધેલું છે આગળ જો ચોરસની પાટિયાની પરિમિતિ 400 તો તેનું ક્ષેત્ર હવે લંબાઈ પરથી ક્ષેત્રફળ શોધવાનું સરળ તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l એટલે કે 100 ગુણ્યા 100 એટલે 1 1 પાછળ 4 શૂન્ય 1 2 3 4 4 શૂન્ય થઈ ગયા એટલે કેટલા 10,000 ચોરસ સેમી. હવે અહીંયા આગળ જુઓ ચેલા 16 એટલે આ તો આવશે નહીં, આ 1600 આ પણ આવશે નહીં. હવે આ જો 1000 ચોરસ સેમી અહીંયા આપણે જવાબ કેટલો આવે છે 10,000 ચોરસ સેમી. તો 10,000 ચોરસ સેમી એટલે 1 ચોરસ મીટર થાય. ચલો હવે આગળ જોઈએ. આની વિગતે ચર્ચા આગળના નેક્સ્ટ વિડીયોમાં તમને સમજાવીશ. એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાય છે તો 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર? તો 24 પુસ્તક બરાબર એક ખોખું છે તો કેટલા છે 576 પુસ્તક બરાબર કેટલા ખોખા? આ બંનેની ચોકડી ગુણાકાર અને ભાગાકાર એટલે 1 ગુણ્યા 576 ભાગ્યા ચેલા ચારે 24. તો 576 ભાગ્યા 24 કરશો 576 ભાગ્યા 24 તો 24 દુ 48. અહીંયા આગળથી 10 કો લઈશું 17 8 જઈશું એટલે કેટલા રહેશે 9 4 મુથી 4 જાય એટલે 0. અહીંયા આગળ છે 24 દુ 48 24 ચોક 96 એટલે કેટલો જવાબ આવ્યો આપણો 24 બોક્સ જોઈ છે. તો 24 આપેલો છે જવાબ આપણને અંદર તો કે હા આ જવાબ આપણને મળી ગયો. એના પછી 4,567 ને અંકમાં તો 4,500 હવે 500 એટલે 1000 માં કોઈ આપેલું છે 1000 કોઈ આપેલું નથી તો 2000 માં 4,500 એટલે 5 લખી દીધા અને 67 એટલે કે 6 તો 4,567 અહીંયા દેખાય તમને ક્યાં આગળ 4,500 તો કે હા આપણને જવાબ મળી ગયો છે. એના પછી 8 અને 16 ના સામાન્ય અવયવોની સંખ્યા. હવે સામાન્ય અવયવ એટલે કેટલા? કોના સામાન્ય અવયવ કરીએ તો કે ભાઈ 8 ના કાઢીએ તો 8 ના સામાન્ય અવયવ કયા? તો કે 1 2 4 અને 8. હવે બીજા કોના છે 16 ના? તો 16 ના સામાન્ય અવયવ કાઢીએ તો 1 2 4 8 અને 16. આ બધા અવયવો થઈ ગયા 8 ના બધા અવયવો અને 16 ના બધા અવયવો છે. હવે જો સામાન્ય અવયવ તો આ 1 નીકળ્યો, આ 2 નીકળ્યા, આ 4 નીકળ્યા અને આ 8 નીકળ્યા.
તો કેટલા થયા 1 2 3 અને 4 તો અહીંયા આગળ 4 જવાબ આપણને આપી દીધો છે તો અહીંયા આગળ 4 આવી ગયા ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય છે તો ઘડિયાળમાં 8 ક્યારે વાગે તો આપણે આ ઘડિયાળ જોઈએ એમાં 12 છે આ 6 આ 3 આ 9 હવે 8 વાગ્યાની વાત કરી છે એટલે અહીંયા આગળ 8 આવશે હવે અહીંયા આગળ 8 વાગ્યા હોય એટલે એક કાંટો તો 12 પર હોય મોટો મિનિટ કાંટો અને નાનો કાંટો ક્યાં ઉપર હોય 8 ઉપર અહીંયા આગળ જોઈએ તો કાટખૂણાનો જે સીધો ભાગ આવે એના કરતા પહોળો દેખાય એટલે આ ભાગ કેટલો છે ગુરુકોણ તો ગુરુકોણ તમને જવાબ મળી જશે અહીંયા આગળ ગુરુકોણ આપેલો છે ચલો એના પછી આગળ જોઈએ 6 દશાંશનું દશાંશ સ્વરૂપમાં દશાંશ એટલે શું કરવાનું આપણે જે સંખ્યા છે એ મૂકી દેવાની આપણે જે સંખ્યા છે એ સંખ્યા મૂકી દીધી 6 હવે નીચે કેટલા શૂન્ય છે 1 તો આ આપણી કઈ બાજુ છે જમણી બાજુથી એક સ્થાન ડાબી બાજુ આવી છે એટલે આટલે ત્યાં બાજુ તો આટલે એક શૂન્ય આટલે દશાંશ ચિહ્ન મૂકી આગળ કોઈ સંખ્યા છે નથી તો કોઈ ન હોય એટલે આપણે 0 મૂકી તો 0.6 આપણને જવાબ મળી જાય છે અહીંયા આગળ આ 0.6 ચલો એના પછી આગળ h મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે આપણે જોઈએ h જોઈએ h અહીંયા આગળ એક આ ખૂણો બન્યો બીજો બન્યો ત્રીજો બન્યો અને આ ચોથો બન્યો તો 4 ખૂણા બને એટલે આપણે જવાબ કેવો છે 4 હદની લંબાઈ શું કહેવામાં આવે છે હદ કોઈ પણ વસ્તુની હદ બાંધવાની હોય એટલે શું જરૂર પડે છે પરિમિતિની જરૂર પડે જ્યારે અંદરનો ભાગ કીધેલો હોય ત્યારે ક્ષેત્રફળની જરૂર પડે છે એના પછી પ્લુરલ ઓફ ધ ઓક્સ ઓક્સનું બહુવચન પ્લુરલ એટલે બહુવચન તો બહુવચન શું થાય ઓક્સન OXEN કોઈ ઓક્સિસ ન કરતા ઓક્સ એ અપવાદરૂપ છે એટલે ઓક્સિસ નહીં થાય ઓક્સન તમે પેલો નિયમ કરશો SSSSCHXO કે Z છે તો નહીં આવશે નહીં એટલે આ જવાબ નહીં આવે કયો આવશે ઓક્સન અપવાદરૂપ છે એના પછી પાયલ ઇઝ ખાલી જગ્યા રંગોલી તો સિલેક્ટ ધ પ્રોપર વર્બ ફોર્મ અહીંયા આગળ પાયલ ઇઝ એટલે ચાલુ વર્તમાન કાળ છે તો ઇઝ છે એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ આવે આટલું આપણે ધ્યાન તો ક્રિયાપદ કયું છે મેક મેકિંગ મેડ અને મેક્સ તો ING વાળું રૂપ કયું દેખાય છે તમારા મેકિંગ તો પાયલ ઇઝ મેકિંગ રંગોલી પાયલ રંગોળી બનાવી રહી છે ચલો એના પછી આગળ જોઈએ પાયલ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે સિલેક્ટ કરેક્ટ ઓર્ડર ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ એટલે આ આડાઅવળા વાક્ય આપેલા છે એને સાચો ક્રમમાં ગોઠવીએ તો પહેલા શું આવે તો પહેલા કે સબ્જેક્ટ એટલે કે કર્તા આવે તો કર્તાઓના અંદર કોણ છે તો પ્રિયા એટલે 3 નંબર પહેલો આવશે એના પછી ક્રિયાપદ આવશે તો ક્રિયાપદ કયું છે પ્લેડ તો પહેલો નંબર આવશે પ્રિયા પ્લેડ પછી કર્મ જે કામ કરવાનું છે એ ત્રીજા નંબર આવશે તો ક્રિકેટ છે તો ક્રિકેટ એટલે ઓબ્જેક્ટ ઓય વર્બ ક્રિકેટ કયા નંબર છે બીજા નંબર છે યસ્ટરડે જે કાળસૂચક શબ્દ હોય એનો સૌથી છેલ્લે એટલે ચલો તો 3 1 2 4 તો 3 1 2 4 ક્યાં આવેલું છે તો 3 1 2 4 આપણને C નંબરનો જવાબ મળી ગયો તો પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે ચલો એના પછી સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ સિલિન્ડર CYLINDER આપણને આ તો સીધો જવાબ મળી જાય છે ચલો એના પછી આગળ ધ ક્લાસ ઇઝ ક્લીન એટલે કે વર્ગ સ્વચ્છ છે તો આના અંદર સિલેક્ટ ધ ઓપોઝિટ ફોર ધ અંડરલાઇન ઓપોઝિટ એટલે શું વિરોધી તો ક્લીન એટલે કેવું ચોખ્ખું તો ગંદા માટે કયો શબ્દ થાય તો તમને તરત જ ખબર પડી જશે કે ડર્ટી એટલે ગંદુ તો એનો જવાબ વિરોધી કયો છે ડર્ટી ચલો આગળ જોઈએ This is a knife. This is a knife. જોઈએ અહીંયા આગળ બહુવચન સિલેક્ટ ધ કરેક્ટ પ્લુરલ પ્લુરલ એટલે બહુવચન તો ધીસ નું બહુવચન શું થાય ધીસ THESE ધીસ અને ઇઝ નું બહુવચન થાય આર જ્યારે બહુવચન કરીએ ત્યારે આર્ટિકલ નીકળી જાય એ હોય કે એન તો અહીંયા આગળ એ નીકળી જાય અને નાઇફ છેલ્લો નિયમ FE હોય તો F કે FE નીકળી અને VES તો નાઇફ KNIVES તો અહીંયા કીધું these are knives તો these are knives તમને દેખાય છે તો કે હા આર્યો આપણને these are knives એટલે અહીંયા આગળ બીજો હોય ચલો 57મો પ્રશ્ન રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી આગળ બે હિન્દીમાં આવી ગયો ગુજરાતીમાં આવી ગયો હવે આગળ જોઈએ તો રેલવે LIST તો L આવ્યો છે I આવ્યો S આવ્યો T આવ્યો તો ચલો આ આવી ગયા છે RAIN તો RAI અને N ચલો આ પણ આવી ગયો STOP તો SIOTO પણ અહીંયા P દેખાતો નથી તો ચલો આપણો જવાબ મળી ગયો સ્ટોપ STOP લાસ્ટ સન્ડે ગયા રવિવારે
આઈ ખાલી જગ્યા એટલે ભૂતકાળની વાત હોય તો શું આવે? ક્રિયાપદનું ભૂતકાળ તો વિઝિટેડ. કયો જવાબ આવશે? વિઝિટેડ. ચલો આગળ જોઈએ આપણે. યોગ્ય પદક્રમમાં વાક્યનું સદુપયોગ. તો અહીંયા આગળ ચાલુ વર્તમાન કાળનું તો પહેલા કર્તા, આપણે કર્તા કયો છે? મયુર. તો મયુર પહેલા ક્યાં આગળ? એક અહીંયા આગળ આપેલો છે અને એક અહીંયા આગળ આપેલો. જુઓ તો મયુર. પછી ક્રિયાપદ, સહાયક ક્રિયાપદ એમ ઇઝ આર. તો કે અહીંયા આગળ ઇઝ આવેલું છે, અહીંયા આગળ નથી આપેલું, એટલે આપણે બીજા બધા કોઈ ઓપ્શન જોવાનો. તો મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો આપણને સીધો આપણને જો આ બે થોડા નિયમ ખબર હોય કે પહેલા કર્તા, સહાયક ક્રિયાપદ કે મુખ્ય ક્રિયાપદ, પછી કર્મ, તો આપણને સીધો જવાબ મળી જાય છે. એના પછી there are 4 shops. There are 4 shops. તેની કેટલી દુકાનો છે? 4 દુકાનો. તો શોપિંગ સેન્ટર માં છે, તો માં માટે કયો છે? in. તો there are 4 shops in the shopping center. ચલો એના પછી GIVE એટલે કેટલા છે? તો આ રીતે લખી દેવાનું. પહેલા GIVE એટલે G માટે કેટલા છે? 5, 1, 3 અને 7. આ કોડવર્ડ હોય ને આપણે લખી દેવાનું. પહેલા BAT. તો B માટે 9, 2 અને 4. હવે આપણને કહ્યું GAT, તો આગળ લખીએ GATE. તો G માટે કેટલા છે? 5, તો આ 5 લખી દીધા. A માટે કેટલા છે? તો 2, તો 2. T માટે કેટલા છે? તો 4, તો 4 લખી દીધા. અને છેલ્લે E માટે 7 છે, 7. તો જુઓ 52, 47. તો 52, 47 તમને કે દેખાય છે? હા, કે આપણને પહેલા જ મળી જાય 52, 47. ચલો આપણે હવે આગળ જોઈએ 102 નંબરનો પ્રશ્ન. હવે આગળ પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? જોજો ક ગુજરાતી કક્કુ, ક ખ ગ ઘ એ પ્રમાણે. તો ક પેલો છે, ક ખ ગ ઘ ચ છ. તો અહીં આગળ જ અને અહીં આગળ ઝ. હવે વચ્ચેનો અંક જોઈએ તો 2, 4, 6, 8. તો અહીંયા આગળ 8 આપશે. તો જ 8 અને ઝ. તો ક્યાં આગળ જ 8 અને ઝ. તો આપણે અહીં આગળ આ જવાબ આપણને મળી ગયો છે. એના પછી અહીં આગળ આકૃતિ જો તો આ પ્રમાણની આકૃતિ એટલે પહેલા આપણે જુઓ 1, 2, 3 આકૃતિ આપેલી છે. હવે ચોથી પહેલા આપણે ધોઈ લઈએ. આમ કરીને આકૃતિ દોરી દઈએ. હવે જોજો પહેલા અહીંયા આગળ શું કરેલું છે? આ ગોળ હતું અને બીજા મુજબ ચોરસ. તો આ બંનેની જગ્યા બદલાઈ દીધેલી છે. જુઓ દેખાય છે તમને? તો અહીંયા આગળ ગોળ હતો, તો અહીંયા આગળ શું કર્યું? ચોરસ. અને ચોરસ હતો, અહીંયા આગળ જુઓ આ બંનેની અદલા બદલી કરી છે. તો આપણે પણ એવું કરવું પડશે. અહીંયા આગળ જો આગળ શું કર્યું? આ જોડ હતો, અહીંયા આગળ ચોરસ. તો અહીંયા આગળ આ બેની અદલા બદલી કરવી પડશે. તો આ ચોરસ ક્યાં જતું રહેશે? અહીંયા આગળ જતું રહેશે. અને આ ગોળ ક્યાં આગળ આવશે? આ બે બદલા બદલી કરી દીધી બંનેની. હવે આગળ ગોળ આવા આ ડાર્કની વાત કરીએ તો પહેલા કયા ખૂણે હતું? આ બાજુના. પછી આ બાજુ લાય તો પછી આ બાજુ આવ્યું. તો આટલે આવશે કે નહીં આવે? તો આટલે કઈ છે? આ જગ્યા. તો આ રીતનો આકાર આપણે જોઈ લઈએ તો કેવું મળે દેખાય તમને? પેલી બાજુ ગોળ હોય. આ રહ્યો જવાબ. તમારો જવાબ અહીંયા આગળ મળી ગયો. જો પેલા ગોળ પ્રમાણે આ ગોળ, આ ચોરસ અને આ ડાર્ક ગોળ કરેલું છે, એટલે આપણો જવાબ અહીંયા આગળ મળી ગયો. ચલો હવે આગળ જોઈએ. જયવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં 50 મૂકવા માંગે છે. તેને જૂન મહિનાથી શરૂ કરી તો ઓક્ટોબર. કયા મહિનાથી ચાલુ કરી છે? જૂન મહિનાથી. જૂનમાં ચાલુ કરે તો જૂનમાં કેટલા રૂપિયા? દર મહિને 50 રૂપિયા. તો કેટલા મહિનાની વાત છે? તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? તો જૂન ચડી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. તો અહીંયા આના 50, આ પણ 50, આ 50, આ 50 અને આ 50. તો 5, 10, 15, 20, 25. 25 ના બાદ એક શૂન્ય એટલે કેટલા રૂપિયા? 250 રૂપિયા એના ગલ્લામાં ભેગા થશે. ચલો એના પછી આ જોઈએ નીચેનામાંથી શું સાચું છે? તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ શૂન્ય આવે. અહીંયા આગળ જો 5 નો શૂન્ય સાથે ગુણાકાર કર્યો 5 કરે એટલે આ જવાબ ખોટો પડે. અહીંયા આગળ પણ એ જ નિયમ, શૂન્યનો 4 સાથે ગુણાકાર જવાબ શૂન્ય આવે, એની જગ્યાએ 4 લખેલા એટલે આ પણ ખોટો. કોઈ પણ સંખ્યાનો એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે તો 1, 5, 1, 5 સાથે એક જવાબ આપેલો છે એટલે આ પણ ખોટો. તો અહીંયા આગળ 5 ગુણ્યા 1 એટલે 5 ગુણ્યા 0. તો કોઈ પણ એટલે આ જવાબ આપણો. તો આપણે 0 ગુણ્યા 5 આપણો જવાબ સાચો થઈ જાય. એના પછી દરજી એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. કેટલા? એક શર્ટ પર 6 બટન. તો 15 શર્ટ માટે તો એક શર્ટ બરાબર કેટલા? 6 બટન. તો કેટલા શર્ટ છે? 15 શર્ટ બરાબર કેટલા? તો 15
ગુણ્યા 6 ભાગ્યા 1 15 છગ 90 90 જવાબ મળે છે આપણને તો કે હા આ મળી ગયો 15 છગ 90. ચલો આપણે આગળ જોઈએ. અહીં આગળ જોઈએ 5 છે 5 મુ 1 6 5 વત્તા 1 એટલે 6 6 મુ 2 ઉમેરી એટલે 8 8 મુ 3 ઉમેરી એટલે 11 11 મુ 4 ઉમેરી એટલે 15 15 મુ 5 ઉમેરી એટલે 20. તો અહીંયા આગળ તમને દેખાશે કે અહીંયા આગળ પહેલા કેટલા 1 પછી 2 3 4 5 તો અહીંયા આગળ આપણે 6 ઉમેરીશું એટલે 20 માં 6 ઉમેરીએ એટલે કેટલા થાય તો કે 26 આપણને જવાબ મળી જશે તો કે હા 26 મળી ગયો. કયો માસ બાકીના 3 માસ કરતા જુદો પડે છે? અહીંયા આગળ જાન્યુઆરી તો આપણે પહેલા દિવસો ગણીએ તો જાન્યુઆરી આપણને ગણતરી આવડે છે કે ટેકરો એટલે 31 અને ખાડો એટલે 30 તો જાન્યુઆરી એટલે 31 દિવસ આવશે. ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એટલે ખાડામાં આવ્યો એટલે 30 દિવસ આવશે. મે જૂન આવ્યો એટલે ખાડામાં આવ્યો એટલે 30. જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે પાછો ખાડામાં આવ્યો એટલે 30 દિવસ. તો આ બીજા બધા જો મહિનાના અંદર 30 દિવસ છે જ્યારે જાન્યુઆરીમાં 31 દિવસ એટલે આપણો જવાબ કયો આવશે જાન્યુઆરી. એના પછી 109 દળ એટલે દળનો નાનો એકમ છે માપવા માટેનો ગ્રામ. તો પ્રવાહીનો નાનો એકમ કયો તો લીટર એ પ્રવાહી માપવા માટેનો જ એકમ છે એને મિલીલીટર પણ બંનેમાંથી નાનો કયો છે તો કે મિલીલીટર તો આપણો જવાબ મિલીલીટર. એના પછી 110મા નંબરનો પ્રશ્ન કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે 35 વિદ્યાર્થીઓ છે. એક પ્રસંગે શિક્ષક દરેક બાળક એટલે એક બાળકને 3 ચોકલેટ આપે છે. 3 ચોકલેટ આપે છે એટલે શું થાય એક બાળક બરાબર 3 ચોકલેટ તો કેટલા બાળકો છે 35 બાળક બરાબર કેટલા. હવે આગળ જોઈએ ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ વધે છે તો આના જેટલી છે એના કરતા 2 વધારે છે એટલે આપણે જોઈએ તો 35 ગુણ્યા 3 ભાગ્યા 1 35 દુ 70 35 105 થાય અને 2 વધેલી છે એટલે વત્તા 2 બરાબર કરી 107 આપણો જવાબ આવશે. તો 107 જવાબ આપણને આપેલો છે તો કે હા આપણને આ મળી ગયો 107. ચલો આગળ જોઈએ. તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું તો નું છે તો કોનું તો તમારે કોનું કામ છે તો આપણો જવાબ સીધો મળી જાય છે. અહીંયા આગળ કોનું કામ છે નીચેનામાંથી કઈ જોડણી હોશિયાર અહીંયા આગળ અનુસ્વાર છે એટલે આ ખોટી પડે છે તો આપણને અહીંયા આગળ જોઈએ આ હોશિયાર આ આપણી જોડણી સાચી છે. નીચે આપેલા વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે ભૂતકાળના અંદર થઈ ગઈ તો કે આવશે અથવા છે એ ભવિષ્યકાળ સૂચવે છે જ્યારે છે એ વર્તમાન કાળ હતો નો કે ઓ લપેલો તો એવો કયો છે તો અહીંયા આગળ છે એટલે ભવિષ્યકાળ થઈ ગયો છે એટલે વર્તમાન કાળ થઈ ગયો. અહીંયા આગળ નાખ્યો એટલે મેં કચરો કચરા પેટીમાં નાખ્યો હતો એટલે અહીંયા આગળ આપણે ગઈકાલની વીતી ગયેલી એટલે ભૂતકાળની મેં કચરો કચરા પેટીમાં આપણો જવાબ બને છે. નીચે પૈકી કઈ જોડ અલગ છે તો સરિતા નદી ભાઈ તો અભય ઝાડ વૃક્ષ ઝાડ પણ આપણે આ બધા સમાનાર્થી પણ ભાઈ અને અભય આ વિરોધી શબ્દો છે તો આ જોડ ખોટી છે. ચલો એના પછી આગળ જોઈએ આપણે 115મા નંબર નીચેનામાંથી કયું વાક્ય બહુવચન વાળું નથી? બહુવચન અમારા ઘરે ઘણા મહેમાન આવ્યા ઘણા તો અહીંયા આગળ બહુવચન થઈ ગયું. મેં જામફળ ખાધું મેં ખાલી એક જ વાત છે તો અહીંયા આપણને જવાબ મળી જાય છે મેં જામફળ ખાધું. જો હું મારી બહેનપણીઓ બહુવચન છે મેં બધા છોકરા બધા તો અહીંયા આગળ બહુ તો આપણે મેં જામફળ ખાધું એ આપણો જવાબ મળે. નીચેમાંથી કયો શબ્દ અલગ પડે છે સરસ ફોરમ સમસ્યા તો અહીંયા આગળ આપણે સમસ્યા આ જ પ્રશ્ન આ જવાબ બને છે. એના પછી આગળ નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો નામની જગ્યા ઉપર વપરાતું. અહીંયા આગળ જોજો આપણે જળને સાચવીશું તો જળ આપણને તો આપણી જગ્યા પર કયો શબ્દ નામની જગ્યા પર આપણે પણ અહીંયા આગળ જોજો તમે જળને સાચવશે માટે જળ કોઈ જવાબ સર્વનામ આપ્યો તો અહીંયા આગળ તમને ગ્રેસિંગ મળવાની શક્યતા છે. ચલો આગળ રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ તો આ રમા સ્ત્રી છે એની જગ્યાએ રમેશ કરીએ તો રમેશ સાયકલ ચલાવતી હતી ચાલે ના ચાલે તો રમેશ સાયકલ ચલાવતો હતો તો થઈ જશે તો અહીંયા આગળ રમેશ સાયકલ ચલાવતો હતો નહીં ચાલે અરે રમેશ સાયકલ ચલાવે છે એ પણ નહીં ચાલે. ભૂતકાળની વાત કરો રમેશ સાયકલ ચલાવતો હતો એટલે આપણે આ જવાબ મળી જાય છે.
ચલો અહીંયા પછી આગળ જોઈએ. આપેલ વિકલ્પમાંથી કયા શબ્દના વિકલ્પો ભૂલ છે? તો જો અહીંયા આગળ સ ર ક સ, તો સ ર ક સ આડાવાળા શબ્દો ગોઠવેલા છે પણ શબ્દો એના એ જ છે. જોજો બે જ ટ પ ટ, જ ટ પ ટ બરોબર છે. આ વડત, તો આ વડત. અહીંયા આગળ જોયું સરોવર, તો સ ની જગ્યાએ સો આપેલું છે જુઓ, એટલે આપણો અહીંયા આગળ જવાબ બની ગયો. આ અલગ પડે છે. જોડકામાં કયા ક્રમમાં સાચા છે? તો મુલાકાત થતા, તો મુલાકાત સાથે ભણતા હતા તે યાદ આવી. મુલાકાત થઈ એટલે આપણને સાથે ભણતા હતા એ બધું યાદ આવ્યું. બીજા ગઈકાલે મેં નવી સાયકલ ખરીદી. પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા. લાઈટ જતા દોડા દોડી થઈ. એટલે એક સાથે કયું છે? 4. એક સાથે કઈ વાત છે? 4. બીજાના સાથે કયું છે? 1, તો 2 નું 1. પછી ત્રીજા સાથે કયું છે? 2, તો 3, 2. ચોથા સાથે કયું છે? તો 3, ચોથા સાથે 3. તો 1 હતી 4, 2 હતી 1, 3 હતી 2 અને 4 હતી. તો આપણો જવાબ એ બની જાય છે. તો મિત્રો ચલો આપણે આ આખું પેપરનું સોલ્યુશન વિગતવાર, અને આ માત્ર એવું જ નથી કે સીઈટી એક્ઝામ માટે, બધી આગળની એનએમએમએસ ની એક્ઝામ હોય, પીએસસી ની એક્ઝામ હોય, કે બધી જ એક્ઝામો માટે આપણને કામ આવે. તો આવનારા મહિનાના અંદર જે પીએસસી ની ધોરણ 6 ની એક્ઝામ આવે છે એના માટેનું પણ અમે મટીરિયલ બનાવી રહ્યા છે. તો અમે ચોક્કસ ટૂંક સમયના અંદર આપણે આ વિડીયો બીજો તમને, જો તમે અમારો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચોક્કસ તમારા સુધી અમારો મેસેજ મળશે. થેન્ક યુ. આભાર.